રેફરન્સ ક્યાં સુધી જાયઝ છે? ઇન્સ્ટાગ્રામમાં બી ક્લાયન્ટ બી જોતા હોય છે, પેરેલલી ડિઝાઇનર બી જોતો હોય છે, હવે તો મિસ્ત્રી બી જોતો હોય છે. તો બધા જ લોકો એ જોવે છે, માઇન્ડમાં સ્ટોર થાય છે અને કામ કરતા હોય ત્યારે એ જ રેફરન્સ બહાર આવે છે. તો એ કેટલો પર્સન્ટેજ બહાર આવવો જોઈએ એ તમારું કેરેક્ટર ડિસાઈડ કરે છે. અગેન જો 100% આવી ગયો તો તમે કીધું એ પ્રમાણે આમાં કે કોણ કોપી થઈ ગયું. એટલે એ રેશિયો જે છે પર્સન્ટેજનો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એને કેટલા લોકો એને એક્સેપ્ટ કરે છે કે જો અને એના સાથે એ રેશિયો ઇમ્પોર્ટન્ટ છે અને એની સાથે એક સામ્યતા પણ ઇમ્પોર્ટન્ટ છે, એક થ્રેડ કે તમે એક જેમ આપણે કાલે વિંચીના ઘર માટે વાત કરી કે બે ડિફરન્ટ વસ્તુ છે પણ તમે બે ઘર નથી બનાવતા, અલ્ટિમેટલી એક ઘર બનાવો છો, તો એક કનેક્ટિંગ થ્રેડ હોવો જોઈએ. એવી જ રીતે તમે રેફરન્સિંગ કશેથી પણ લેતા હો કંઈ આ મને ગમે છે કે આ મને ગમે છે, પછી તમે એમ કહો કે ના ઇટાલિયન માર્બલ છે પણ એની ઉપર મારે મડનું કંઈ હટ બનાવવું છે, તો એ એટલે એ જે થ્રેડ વચ્ચે જોડે છે એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે આજે આ ઘરને આ આર્ચીસ બનાવતા હોઈએ તો પછી એની સાથે ફ્લોરિંગ આ જશે, પેલું આ જશે, પણ વચ્ચે મોડર્ન એલિમેન્ટ લાવવું હોય તો એની સાથે આપણે આમાં કંઈક પ્લે કરશું. તો એ ધેટ ઇઝ આર્ટિસ્ટ. એટલે જ્યાં ફક્ત એક મિસ્ત્રી અને એક ઇન્ટિરિયર ડિઝાઇનર કે એક આર્કિટેક્ટનો જે ભેદ ત્યાં ખબર પડે કે મિસ્ત્રી ઇઝ લાઈક ધેટ રેપ્લિકેટેડ માણસ કે જે તમે કંઈક એવા જૂના જમાનામાં બહુ બધા લોકો હશે કે જો આ પેલું સિનરી દેખાય જ ને એક્ઝેક્ટલી ઉતારી દે એના પર, તો એ ધડ કરીને ઉતારી દઈ. અમે ઇટલી ગયા હતા તો ધેર આર સો મેની પીપલ કે જે સ્ટ્રીટ આર્ટ કરતા હોય, દે આર વેરી ગુડ એટ રેપ્લિકેટિંગ, પણ એ લોકો ત્યાં એ નથી કરતા કારણ કે એ પોતાના થોટ પ્રોસેસ, પોતાનું ઇન્ટરપ્રિટેશન લાવીને અમુક જે વસ્તુ કરતા હોય કે એક સામ્યતા લાવી શકતા હોય કે તમને ઓવરઓલ, કારણ કે એવરીથિંગ અલ્ટિમેટલી બોઇલ્સ ડાઉન ટુ ધ એસ્થેટિક ઓફ ઇટ, કે જોઈને તમે આજે કોઈ પણ પીસ ઓફ આર્ટ હોય એ તમારો ઇમોશન્સ સ્ટિમ્યુલેટ કરવો જોઈએ. હવે એ પીસ ઓફ આર્ટ જો ટેમ્પરરી હોય, આ મારું થિંકિંગ કહું છું તમને, કે એક ટેમ્પરરી હોય, હવે ઇમોશન જનરેટ કરવું પડે કે કોઈ બી શોક, હોરર, ડિસ્ગસ્ટ, આ બધા ઇમોશન્સ પણ હોય, એ પણ અમુક આર્ટ જનરેટ કરી શકતા હોય છે. પણ જ્યારે આપણે એમાં પરમનન્સીનો એલિમેન્ટ લાગે છે કે જેમ ઘર, તો એના માટે તમારે પેલું શોક કે હોરર કે ડિસ્ગસ્ટનો ફિલિંગ ચાલી જાય. એના માટે તમારે એક કોઝી, સેફ, ગુડ ફિલિંગ, ગુડ વાઇબ જ હોવી જોઈએ. તો એ તમને તમારા શરીરમાં એક નીડલ હોય જ કે આ જોઈને તમને ખબર પડી જાય છે કે ભાઈ બરાબર છે. તમને અમુક વસ્તુઓમાં ખબર પડી જાય કે ના આ પેલું આઉટ ઓફ પ્લેસ, ઇનકોન્ગ્રુઅસ લાગે છે. મેઇન છે ને આ જે વસ્તુ બોલે છે ને કે કોઈ રેપ્લિકેટ કરી કાઢે એન્ડ ડિફરન્સ બિટવીન સમથિંગ વન હેઝ થોટ ઓરિજિનલી કે કેવી રીતે છે ને, ઓફકોર્સ ઇટ કમ્સ વિથ એક્સપિરિયન્સ ઓલ્સો. આઈ બિલીવ કે કદાચ ક્યારે ને ક્યારે તો પોતાથી ભૂલ પણ થઈ હોય ને વી હેવ કરેક્ટેડ દેટ. લિવિંગ હોલમાં 3 ડિફરન્ટ કલર્સ છે ફ્લોરના અને ઓફકોર્સ પેરેલલ સીલિંગ, અને 3 આર લાઈક વેરી ડિફરન્ટ ઇન કલર. એટલે તમે આપણે જ્યારે 2 પથ્થર જોડે મૂક્યા ને તો માય ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ દેટ દેર ઇઝ નો સિંક. હાઉ ડુ વી બ્રિંગ દેટ સિંક? લાઈક ઈટ કલર, બ્રિક કલર, આઇવરી કલર એન્ડ ગ્રે, આ પેલેટ જ કોઈ રીતે એ નહીં થાય. સો દેટ ઇઝ વેન હી સેડ it will be connected through a brass, and it looked well. તો એ જ એક વસ્તુ છે કે કઈ રીતે એ વિઝન હોવું જોઈએ. ધેટ ઇઝ વાય કે મેં તો કીધું કે 3D બનાવી દો કે આ કે ભાઈ આ રીતે ચાલે છે ને બસ થયું, બરાબર છે. એક્ઝિક્યુશનમાં રિસ્ક નહીં લેવું જોઈએ. એટલે એ બ્રાસે દોરા ધાગાનું કામ કર્યું, માદડિયાનું કામ. બ્રાસ, હા, મારા તો ઘરમાં લાઈક બધે જે ટ્રાયંગલ્સ છે બેડરૂમ સિવાય, હોલ, એન્ટ્રન્સ, હોલ અને ડાઇનિંગ સુધી, ઇટ ઇઝ ધ બ્રાસ એ સ્ટ્રીપ્સ બધી, એ આખું એન્ટ્રન્સથી લઈને એન્ડ વિન્ડો સુધી, દેટ ઇઝ અ કનેક્ટિંગ પાર્ટ. મને આ બધી
વસ્તુઓથી એવું હવે રિફ્રેશ્ડ ફીલ થાય છે કે નવું ઘર બનાવ્યું. ના નવું નહીં, મને આ જ ઘરમાં પ્રોપરલી આઈ વોન્ટ ટુ કીપ ઓન લુકિંગ. એન્ડ એકવાર કેવું છે બધા કિડ્સને છે આપણે કે તમે વેકેશન પર જાઓ એકલા, ઇટ્સ ફાઇન, આઈ ડોન્ટ ના, પણ એ વોન્ટ તો ઘણી વાર થાય ને કે આપણે કોઈ દિવસ બેઠા હોઈએ પાર્ટીમાં અને કોઈ પિક્ચરની વાત થાય તો આપણે એમ થાય કે ઘરે જઈને હવે આ પિક્ચર જોઈએ પાછા. એના જેવું છે. 15-10 ઇઝ મિનિટ ગોઈંગ ટુ પતે. ચાર્જ ફીઝ. હા, આ જો આ 10 મિનિટ. કમર્શિયલ જ છે, ખાલી આર્ટિસ્ટ બોલે છે પોતાને. તું આર્ટિસ્ટ નથી, તું કમર્શિયલ વસ્તુ તો છે જ. મેં કીધું કે મારે મેડમને જવાબ આપવાનો છે, એ સીએ છે. Right. પણ એ લેયર જ બાંધી રાખી છે, અધરવાઇઝ હા. અહીંયા નહીં હોય. ના, મારો point એ જ છે. 100%. એ લેયર જો છૂટી જાય ને, અમે 2 દિવસ પહેલા જ વાત કરતા હતા કે એક સાંકળ જે પગે બંધાયેલી છે ને, એ એ બાંધી રાખે એ બાંધી છે. રાખે છે. જે આપણે જ્યારે જન્મ લઈએ છીએ ને ત્યારથી એ બંધાયેલી જ હોય છે, અને એ સાંકળ જે તોડે છે એને ગ્રાઉન્ડેડ એ ફ્રી થઈ જાય. ઇન જનરલ બાકીને પણ આપણે ખાલી ફ્રીડમની વાત જ વાત કરીએ જ કરીએ છીએ. તમે કહો છો કે આવું ઘર બનશે તો એ વાત જ થાય છે. એ સાકર છે તો જ ફ્રીડમનું ફેસિનેશન છે. હા, એ બી છે, એટલે એનું બેલેન્સિંગ બેલેન્સિંગ છે. કે આસિફ જેવો એક જ વ્યક્તિ હોય કે ગાંડા જેવો મુગલે આઝમમાં પૈસા નાખ્યા જ કરે પેલો શાપુરજી પાલનજી પણ ગાંડો હોય કે પેલો ગાળ દઈને આપ્યા જ કરે. પણ એ આજે જો મોગલે આઝમ નહીં હતે તો શાપુરજી પાલનજી બી બરબાદ થઈ ગયો હતે. કે આસિફને કોઈ જોતે નહીં, લોકો એને ગાળ દેતે. એટલે નથિંગ સક્સીડ્સ લાઈક સક્સેસ. ઘર બનાવવામાં એવા તરી જાવ કે ઘર સિવાય કઈ રહે જ નહીં. કે ઘર લઈને ઇન્ટિરિયર બનાવ્યું અને ઇન્ટિરિયર માટે ઘર વેચવું પડ્યું. એવું ના થવું જોઈએ. ક્લાયન્ટ કેટલી વેરાયટીના હોય ને, હમણાં અમે એક બી પ્રોજેક્ટ કરીએ છીએ એમાં હવે એને રિચનેસ બતાવવા માટે અચ્છા, હાઉ રિચ હી ઇઝ. ગોલ્ડ ઇઝ અ પ્યોરેસ્ટ ફોર્મ કે જેની વેલ્યુ આજે વર્લ્ડમાં છે. કે જ્યારે બી વાત કરો તો ગોલ્ડ લેખની વીટીવી હોય તો એનું જે પાવર હોય, તો હવે ગોલ્ડ કેટલા પર્સન્ટેજ ઘરમાં હોવું જોઈએ એ ચેલેન્જ હોય ઘણી વાર ડિઝાઇનમાં. જે ત્યાંમાં હતો કે જેલ ઘરનો ચેલેન્જ હતો, એમ ત્યાં ગોલ્ડ કેટલું આપણે યુઝ કરીએ ઘરમાં એના પર્સન્ટેજ કોણ ડિસાઈડ કરે, માઇન્ડ કઈ રીતે એને ઇન્ટરપ્રેટ કરી અને એક રેશિયો લાવે અને ક્લાયન્ટ ઇઝ મોર દેન હેપી કે ઓકે. એટલે એને એ કહી નહીં શકે કે શું છે, પણ એ ફીલ કરે કે આ શું બન્યું છે. સોનાનું ઘર બનાવ્યું. સોનાનું ઘર. શીશે કે ઘર તો સોને કે સોને ઘર. ઘર. એટલે આપણે તો અલ્ટિમેટલી થાળીઓ ના, આપી પણ ઇટ કેમ આઉટ વેલ. એટલે એ મને પણ જ્યારે સાઉન્ડ કરેલ આર્ટવર્ક માટે કીધેલું ને તે બ્રીફ આ જ હતી. મને એમ કે એ જ તમે કહો છો કે આમાં આપણે સોનું વાપરવાનું છે. સો ઇટ સાઉન્ડમાં એવું લાગે કે આ કોમર્શિયલ લાગે. ઇટ્સ પણ જે હવે હમણાં રિઝલ્ટ આવ્યું છે તો દેટ ઇઝ હા, એટલે ઇટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એ કે ભાઈ એના અને વેરી ફ્રેન્કલી આ તો મસ્તીમાં આપણે એ કરી ગયા, પણ વી કેનોટ ઇવન જજ, કારણ કે એ વ્યક્તિ માટે એ ઇમ્પોર્ટન્ટ છે. અને એમને ડાયરેક્ટલી કીધું બી નથી. આઈ ઇમેજિન અને હી લાઈક ઇટ. અને એમને હજી બી આપણે વાત કરીએ છીએ પણ એમને સાંભળશે તો એમને ખબર પડે કે આવો હતો. અહીંયા હજી કંઈક ખૂટે છે. જે મેં એમને પહેલા દિવસે એક બ્રીફ આપી હતી, જે એ પહેલા દિવસે ઇગ્નોર જ કરતા હતા કે ના એ ઇગ્નોર કરી દે. ઘણી વસ્તુ કેવું કે મેં સાંભળ્યું જ નથી. મેં સાંભળ્યું જ મેં સાંભળ્યું નથી. એટલે મેં એમને કીધું બાકી છે એ આપણે જરા કરી દઈએ. ને એ 2000ની નોટ પર હતું. તો એમણે જે 2000ની નોટનો યુઝ કરી અને એક આર્ટ વર્ક ક્રિએટ કર્યું છે, એ વોલ પર લાગે છે. તો એ અગેન હાઈએસ્ટ કરન્સી કઈ આપણી 2000ની નોટ, એના પરથી એક આર્ટ વર્ક બનાવ્યો છે. ઇટ્સ લાઈક તમે હેવ યુ પુટ Yes, હજી yes. મૂક્યું છે? એ મૂકી દીધું છે એમણે. એટલે હા, એટલે તો ઉતાવળ એની જ વાત. ઉતાવળ નહીં કરતે તો એ તો એમ બી બંધ થઈ ગઈ છે, ચલણમાંથી બી ચાલી જતે. એટલે સારું થયું એટલે પહેલા થઈ ગઈ. એટલે સિમ્પલ. એટલે એ વસ્તુ છે કે એમનું ઇન્ટરપ્રિટેશન એ ઓબ્જેક્ટ એટલે એ વસ્તુ છે. અને બીજી એક વસ્તુ એ લાગે છે કે તમારા જે અલગ અલગ ક્લાયન્ટ્સના પણ, એટલે ઇટ ઇઝ ઇનફેક્ટ અ ગુડ પાર્ટ ઓન યોર સાઇડ ઓલ્સો કે તમે આવા ક્લાયન્ટ્સની પણ એક બ્રીફ સમજી શકો છો, એક મેન્ટાલિટી સમજી શકો છો કે તમને કોઈ એમ કહે કે ના ભાઈ આનાથી વધારે ખર્ચો નથી કરવો, અને કોઈ એમ કહે કે મારે તો ખર્ચો દેખાવો જોઈએ વિધાઉટ બીંગ જજમેન્ટલ. હા વિધાઉટ, તો એ બંને હા. અને એક ક્લાયન્ટ મહિનામાં મોર દેન 3 વીક્સ ફ્લાઇટ પર જ રહે. એકલા એ લેવલના બિઝી ક્લાયન્ટ છે
પણ સ્ટીલ હું એટલો એના પર બિલીવ કરું છું કે એની અન્ડરસ્ટેન્ડિંગ પર સારું. સલામ છે કે હી નોઝ ઈચ એન્ડ એવરી નેલ ઓફ ધી હાઉસ. Yes. કે હું એમને કહું ને કે આ બાકી છે જરા જોઈ લેજો તો નેક્સ્ટ વીકમાં એ થઈ ગયું હોય એટલા ઇન્વોલ્વ છે એની અંદર. એટલે એ કીનનેસ જોઈએ, એ તમારામાં પણ છે, તમારામાં એટલે એ બ્રીફ, કારણ કે હુ આર ડુઈંગ ફોર હુમ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાછી ફરીથી એ જ કહું છું કે ક્લાયન્ટ જો નહીં હોય ને આ પ્રોજેક્ટની અંદર કોઈ તો આ પણ પ્રોજેક્ટ ડેડ જ કહેવાય. એનું ઇન્વોલ્વમેન્ટ જ એક ક્લાયન્ટ. ના એટલે એ તો છે. અને અલ્ટિમેટલી તો અને એટલે છેલ્લી આ કોન્વર્ઝેશન એન્ડ કરતા છેલ્લી એ જ વાત કરતો કે હમણાં વચ્ચે જ અમે લોકો વાત કરતા હતા મારી વાઈફ સાથે કે આમ એટલે ઘણીવાર આવે ને મતલબ અમુક ડાઉન ડેઝ આવે કે તમે આ શું ચાલી રહ્યું છે લાઈફમાં ને આમને તેમને, ત્યારે મેં વાત કરી હતી કે જે પણ હોય પણ લાઈફમાં બે વસ્તુ એવી છે કે જેનામાં હું જેન્યુઅનલી પ્રાઉડ છું કે હા ચાલ કંઈ નહીં કર્યું હશે ને તો બી આ બે વસ્તુ કરી હતી તો ઠીક છે. એક મારી બુક ને બીજું મારું ઘર. I thought marrying Cuckoo was ના. one of ક્રિએશન. મેરેજ ઇઝ નોટ સમથિંગ ટુ બી પ્રાઉડ ઓફ. એ તો ભગવાનને નક્કી છે. મેં કઈ એને બનાવીને થોડી શોધી છે. હા, અરે પણ એ કયું પેલું મોટું ઇન્ડિયા છે કે અમેરિકા છે કે હું પેલો કોલમ્બસ જઈને શોધી આવ્યો કે ભાઈ કે લે ભાઈ આ એટલે pursued કે exactly ચલે એ કયું મોટું પણ એમાં તો કેવું છે કે મેરેજ તો મારી એકલાની એ તો નહીં કહેવાય ને, કારણ કે એણે બી મને સહન કર્યો એટલે એ પાર્ટ એ છે. પણ ધીસ ઇઝ સમથિંગ કે જે બુક્સ માં જે છે અને મારું ઘરમાં જે એ કર્યું છે, ધીઝ આર ધ, કારણ કે હું જનરલી બહુ ઓછી વસ્તુઓમાં આમ બિલીવ કરું કે ઓ આ મેં બહુ ફાઇન કરી, કારણ કે હું એમ થોડોક સેલ્ફ ડેપ્રિકેટિંગ જેવો એ છું. પણ આ બે વસ્તુ એવી છે કે જેમાં મને એવું લાગે કે ઓકે કે આઈ હેવ ડન રિયલી વેલ. ઇઝ ધ કોમ્પ્લિમેન્ટ. પણ એક હવે લાસ્ટ ક્વેશ્ચન એ કે તમે જે આ પેન ને બધી વાત કરી, સો ઇટ ઇઝ મોર અબાઉટ યુ. હવે તમે એ લાઇટ એના પર થ્રો કરો કે વોટ other people are thinking about these elements in terms of other users of this house. અચ્છા family only. It influence them also or it just a single person? છે એ આપણી જે તમે સારું થયું તમે વાત લાવ્યા યાદ, કારણ કે જે એવું નથી એટલે કારણ કે ખબર નહીં, આઈ ડોન્ટ નો કે કન્વર્ઝેશનમાં એવું લાગ્યું છે કે ઇટ વોઝ ઓલ મી. હા ઓબ્વિયસલી હું બધું એ કરતો હતો, પણ દરેક જગ્યાએ હું બધા સાથે વાત કરે. જેમ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી પહેલો જ બ્રીફ મેં તમને કીધું હતું કે 3-4 એવી વસ્તુઓ કે જે હોવી જ જોઈએ. એમાં એક મેં મારા મધરના ઝૂલાનું તમને કહ્યું હતું, અને આપણે આ વચ્ચે તો એક ઝૂલો મૂક્યો જ હતો, પણ આ પેલો જૂના જમાનાનો પેલો એ છે તો એ આપણે બેડરૂમમાં, કારણ કે દેટ વોઝ ધ બિગેસ્ટ બેડરૂમ, તો આપણે વાત કરી હતી. અને એ ઝૂલામાં પણ ધ બેસ્ટ પાર્ટ વોઝ કે પેલું વિરમભાઈ સાથે વાત કરીને કે આમ પણ થાય આમ પણ થાય, અને આજની તારીખમાં પણ ઇટ ઇઝ લાઈક માય, એટલે હું મારા મધર ત્યાં બેઠા હોય ને તો હું ફોટો પાડીને ઇન્સ્ટાગ્રામ પર મૂકું માલકીન કે શી ઇઝ ધ માલકીન ઓફ. ને એ ઝૂલા પર બેઠા હોય તો એવું જ લાગે કે એટલે 10 વ્યક્તિ બી બેઠા હોય ને તો પણ પેલું ગોડ મધર જેવી ફિલિંગ આવે કે અહીંયા આમના જઈને પગ છોડવાના છે. એટલે દેટ વોઝ, એટલે એ એક વસ્તુ છે. કુકુને ઇન્ટરેસ્ટ હતો એક કરવાનો, જો કે અમારા બંને અમે બીજા ફ્રેન્ડની ત્યાં પણ વસ્તુ જોયેલી હતી કે આપણા બેડરૂમમાં, એટલે હવે એ થતું નથી, બાકી જ્યારે અમે બનાવ્યું હતું ત્યારે અમે એવું વિચાર્યું હતું કે બધા ફ્રેન્ડ્સ આવે ને તો બેડરૂમમાં જ બેસીને ગપ્પા મારીએ, તો ત્યાં એક સ્પેસ એવી, તો એ આખો એક આપણે કોર્નર બનાવેલો વિચ ઇઝ માય પર્સનલ ફેવરેટ, કે જે આપણે અલગ અલગ પેલા વુડ્સ વાપરીને આખું જે બનાવ્યું છે તે એ જે કોર્નર છે. અને એ કોર્નર બનાવેલો બેસવા માટે વિચ ઇઝ માય વાઇફ્સ બેડ નાઉ. કે એને પહેલાં ધીરે ધીરે શું કરતા હતા કે પેલું ઊંટ અંડર આરબ બાર જેવી વસ્તુ આવે ને તે કે ધીરે ધીરે આમ પેલું આમ કોઝી થઈને આમ ત્યાં બેસે, વાંચે, પછી બેડ પર આવીને સૂઈ જાય, પછી ધીરે ધીરે ત્યાં આમ વધારે ત્યાં ખાવા બી લાગી, પછી તો ત્યાં જ વાંચતા વાંચતા ત્યાં જ સૂઈ જાય. હવે તો વાંચતી નહીં હોય તો બી ત્યાં જ સૂઈ જાય છે. એટલે ઇટ ઇઝ એનો બેડ બની ગયો છે. તો દેટ ઇઝ અ કુકુ કોર્નર. એટલે એટલે
આ મારા ફાધરની પેલી ચેર છે એ આમ જે એમનો કે આમથી બી દેખાય એટલે એવા પેલા ઈશાન ખૂણામાં બેસે ને કે બધું જ આખું દેખાય ઘર, એવી રીતે આખો દિવસ સવારથી બેઠેલા હોય એ બાજુ. ઇવન એમની વોક પણ તમે કહેતા કે અને આ છે જે એમના વોક માટે બનાવતો, કારણ કે એમને ઘરમાં લેન્થ ઓફ ધ હાઉસ ચાલવાની આદત, એટલે દરેક વ્યક્તિ. અને અલ્ટિમેટલી બેસ્ટ ઇઝ અવર એક્ટિવિટી રૂમ. મને તો કે ફોર મી આઈ મીન આઈ એન્જોય ધેટ રૂમ અ લોટ. કે મને એક મને એમ થાય કે આખા ઘર, આટલું મોટું ઘર આપણે હોય અને એક કોર્નર એવો નહીં હોય કે જે ફક્ત એક્ટિવિટીઝ માટે યુઝ થાય. કારણ કે અમારા ઘરે બધા જ વિથ ગોડ્સ ગ્રેસ બધા જ લોકો આર્ટિસ્ટ છે અને મધર આર્ટિસ્ટ નથી પણ હવે અમને સહન કરે છે એટલે એમને ઓનરરી આર્ટિસ્ટની એ આપી દીધી છે. પણ એ રૂમ એવો છે કે લગભગ મારી વાઈફ લગભગ સવારે 4 વાગ્યા ત્યાં ચાલી જાય અને એનું એ કરે, એનું મેડિટેશનથી માંડીને બધું કામ કરે, તે હું રાત્રે 1 વાગે એ રૂમમાંથી આવું. એટલે એ રૂમને 3 કલાકની છુટ્ટી છે, બાકી એ કંઈ ને કંઈ પેલું એ છે ને ઇસ ઘર કે દરવાજે પેલી કંઈક સોતા હે તો એક જાગતા હે. અમારું ઘર એવું છે કે બધા વચ્ચે 2-3 કલાક જ એવા કે બધા જ સૂતા હોય, બાકી કોઈને કોઈ તો જાગતું જ હોય. કે આઈ ડોન્ટ વોન્ટ ફેમિલી ફોટોસ, આઈ વોન્ટ એબ્સ્ટ્રેક્ટ વસ્તુ કે જે જોઈને અમને એમ લાગે કે આની સાથે અમે રિલેટ કરીએ. તો મૂવીઝના, વાઈફના પેઇન્ટિંગ્સના અમુક કોટ્સ, અમુક એવી રીતનું આખું એ કર્યું હતું. અને સંજયભાઈએ એમાં એક પોસ્ટર ક્યાં લાગશે અને કયા એંગલમાં અને કઈ સાઇઝમાં, એટલે આખું એબ્સ્ટ્રેક્ટ વોલ એમને લેઆઉટ બનાવીને પેલા એને આપ્યું હતું કે આ રીતે જ આ બધા પોસ્ટર્સ લાગશે. તો એ હજુ સુધી ચેન્જ નથી કર્યું. એ જે લાઈન જે આપણે લખેલી, અને એ લાસ્ટ વાત હું એકચ્યુઅલી એ ત્યાં જ મેં કહું કે એ લાસ્ટ એનાથી જ પતાવું થોડુંક પોએટિકલી, કે 2 વસ્તુ મારા ઘરમાં બિકોઝ ઓફ અવર લવ વિથ શાયરી એન્ડ ફિલ્મ્સ એન્ડ ઓલ. તો એક એ પેલી લાઈન લખી છે કે, અને એ રૂમ માટે છે કે વક્ત કી કૈદ મેં જિંદગી હૈ મગર ચંદ ઘડિયા યહીં હૈ જો આઝાદ હૈ. તો એ એક લાઈન મેં કહી હતી કે એક મને આ વસ્તુ જોઈએ છે. અને એક અહીંયા આપણે લગાવ્યું હતું કે યે તેરા ઘર યે મેરા ઘર, એનો જે એક પાર્ટ છે કે હમારે હૌસલો કા ઘર. એટલે કારણ કે ધીસ ઇઝ એન ઇમોશનલ મોમેન્ટ, પણ હું રડીશ નહીં. પણ હું એક જ વસ્તુમાં લાઈફમાં બહુ ઇમોશનલ છું, વિચ ઇઝ હાઉસ. કેમ? કારણ કે 22 years ઓફ માય લાઈફ, જ્યારે હું ઓલરેડી કુકને ડેટ પણ કરવા માંડ્યો હતો, 4 એડલ્ટ્સનું ફેમિલી, વી સ્ટેડ ઇન અ હાઉસ ઓફ 400 square feet. અને એક રૂમ હતો એમાં, 4 એડલ્ટ્સ. ધ યંગેસ્ટ મેમ્બર વોઝ માય સિસ્ટર, કે જે પણ 18ની હતી, 18-19ની હતી. ત્યાં સુધી અમે એ ઘરમાં રહ્યા હતા. અને 22 years ઓફ માય લાઈફ ઇઝ અ બિગ, વેરી બિગ. એટલે જ્યારે પણ એના પછીનું ઘર ને આ ઘર, જ્યારે પણ હું ઘરની વાસ્ટનેસ કે એનું કમ્ફર્ટ જોઉં ને, તો ફોર નોટ ઇવન ફોર 1 moment આઈ હેવ ફેલ્ટ, મને એ વિચાર નહીં આવે કે ઓ લુક એટ ધીસ. એટલે નોટ અમર, ઇટ્સ ગોડ્સ ગ્રેસ, કે લુક એટ ધીસ ગ્રેસ દેટ ગોડ હેઝ bestowed upon us, કે આપણે એ કહે છે. અને એના માટે મેં આ 2 લાઈનને એ કહ્યું કે હમારી હિમ્મતોं का घर हमारे हौसलों का घर. So that is થેન્ક યુ.